હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે સાંજે મહેમાનોને જમવાનું કર્યું છે ભાઈ બીજનું, અને બાકી બધાને જેને જેને જમવાનું કહેવાનું નથી એ બધા જમવા આવવાના છે. તો સપના ને ભાભી ને મમ્મી ત્રણેય એમાં કામમાં લાગી ગયા છે. તો જો સપના શાક લઈને આવી ગઈ. આટલું બધું? હા, સપનાનો અવાજ મમ્મી આજ થોડોક બેઠેલો અને આમ નારાજગી વાળો લાગે છે કે નહીં? એને ગળા દુખે હે? સપના ગળા છે ને, ગરમ પાણી કોગળા બહુ હારા. ગરમ પાણી કોગળા કરાય. હું કરી દઉં ગરમ પાણી? હું કરી દઉં. બાકી મમ્મી આજનું મેનુ કહી દો, સાંજે શું શું બનવાનું છે? આજની વાત આજે કે આપણે બપોરનું કે તો કહું. બાદ બપોરે આવે છે. એ આવી ગયા. હા, લેવા જ ગયા. તો બસ ગામથી બા દાદા આવી ગયા. તો આજે ઈ વ્લોગમાં આવશે તો મજા જ આવશે. બાને હું આજ વ્લોગમાં લઈશ ને બોલાવડાવીશ. દાદા ને લઈશ. દાદા તો મને ખીજા હે, તે આખો દિવસ હું કેમેરો લઈને આટા મારતો એમ કહે. જોજો એકલા ફોટા બીજી વાત નહીં. દાદા એમ કે હા. ચાલો મમ્મી, તો બપોરનું તો મને દેખાય જ છે, ફુલાવરનું શાક. આજની વાત આજે સાંજે મમ્મી ને સરપ્રાઈઝ રાખતા આવડી ગયું. શીખી ગયા વ્લોગમાં રહી રહી. બાકી અત્યારે સપના દાળ ભાત ની તૈયારી કરે છે. આમ સપના મારું સવાર જ મોડી થઈ છે. બપોરે હું ભાખરી ખાઈને રેડી થાવ ને ત્યાં બપોરના રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ હોય. મકાઈ લાવ્યા છે, તો મકાઈ માંથી શું બનાવવાના છે મમ્મી? મકાઈ ના ભજીયા? હા, હશે. ફૂલ ડીશ છે એનો મતલબ. મમ્મી તુરિયા પતરાનું શાક છે. ઓકે, મમ્મી તો બધી હિન્ટ આપતા જાય છે. પછી મરચા છે, સિંગ છે, દૂધ, એટલે દૂધ છે આમાં. ઓહો, આખી ઠેલી પણ દૂધની છે. એટલે ફ્રૂટ સલાડ સપનાએ કીધું એમ. મેનુ ફૂટતું જાય છે. શાક આવી ગયું, ફ્રૂટ સલાડ આવી ગયું, મોસ્ટ ઓફ આવી ગયો. રોટલી પૂરી ઈ બાકી છે. ચાલો, તો હવે બપોરે આપણે બા દાદાને મળીશું. ત્યાં સુધી સપના ગળાની ટેક કેર કર. પાણી કરતો મને કેવાય શીખે. હા, પડાય જો આ જે અરે આ તો હા પડી દીધી. એમાં એવું છે, ગેસ ફ્રી નથી, બાકી હું કરી દે. બાના નહીં, લે દાળ ભાત પતે એટલે કરી દઉં. એમ નહીં, પછી દાળ ઓલી બગડી જાય. ચાલો, મનો કઢાય ને. એમાં એવું છે, જયારે મને ગળું ખરાબ થયું ને તે સપના વારે વારે કીધી ગરમ પાણીના કોગળા કરાય, ગરમ પાણી પીવાય, અને હું પીતો નહીં. તો આજે હવે સપનાનો વારો આવી ગયો છે. સપના ગરમ પાણી પીવાય, કોગળા કરે એટલે સારું થઈ જાય. બધા ઘરમાં એવું થતું જશે. કોક બીમાર પડે ને એટલે 20 જણા આવીને કે આ કરાય, આ કરાય, આ કરાય. તો કે આપણે એમાં એવું છે જ, તે સલાહ પેલા આપે એવી રીતના. શું કરવું? બે જાતના લોકો આવી જાય. એક એવા આવી જાય કે આયુર્વેદિક આ કરે, આ કરે, ના કરે. એક આવી જાય દવા લઈ આવે, ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ સુધી પહોંચી જાય. એક ઓલા આયુર્વેદિક સુધી પહોંચી જાય. વચ્ચે વાળો માણસ પીડાય જાય, એને ઘણું કરવું એવું થઈ જાય. ચાલો મમ્મી, તે હું ઓફિસે જાઉં છું. આવજો. અને ફોન ઊંધો ન મુકાય, ડિસ્પ્લે ખરાબ થઈ જાય, સીધો કરી નાખો. હા, મમ્મીના ફોનનો ગ્લાસે તૂટી ગયો છે. મારે કાલ ફોન પડ્યો ને તૂટી ગયો. હજી નવો નખાઈને આવ્યો છે. ગયા તઈ. ચાલો તી, હવે તું દાળ ભાતની તૈયારી કર, ગરમ પાણી પી લેજે. હું જાઉં છું ઓફિસે, મારે મોડું થાય છે. બાકી તને હું છે ને ગરમ પાણી કરીને પીવડાવીને જાત. પણ હવે આ તે દાળ મૂકી દીધી, ભાત મૂકી દીધા. 2 ગેસ વાળો ચૂલો છે, 4 વાળો આવે ખબર. અને એમાં પાછું આમ આ ચકડી ફેરવે તે ઓટોમેટિક શરૂ થઈ જાય. પ્લેટફોર્મ ને બપોરના 1 વાગી ગયા છે ને ઘરે આવ્યા ને હેતન જો પકોડું વગાડ. ઉત્તરાયણ આવી ગઈ. આવો બા, જય યોગેશ્વર. બા આવ્યા. જય યોગેશ્વર. બોલ. હા બોલ જલ્દી. દાદા ને મળી લેવા દે પેલા મને. હો, દાદા ને મળી લો. દાદા જય યોગેશ્વર. જમવા બેસી ગયા. કેટલા દિવસ પછી સારું મળ્યું ને જમવા. ફૂલ ડીશ મળી ગઈ દાદાની. રસ રોટલી મળી ગયા દાદા. હેતાંશ બતાય હું કેતો તો. હું બેસી ગયો. ચાલ, તોડવા નથી હોય ને, લે તોડી નાખું. મને ખબર હતી. તો બની ગયો આખું.
કોણે લઈ દીધું? લઈ જાવ મેં કીધું એક બબે દાણ આપ દે એકવાર લઈ જાય વાર લઈ જાવ આખું લોહી ભરી દીધો મેં કેટલા દોસ્તારના મમ્મી પપ્પા નથી લાવતા એટલે કે બહુ મોંઘી હોય ને એટલે ઈ નો લાવે હેતાસ લઈને બધાને ખવડાવી દી. હા એ બધાને ખવડાવે આખું લોહી ભર્યું જો ખવડાવે અહીંયા હેતાસ પાછલી રૂમમાં જ છે હો પૈસાનું ઝાડ. અહીંયા છેલ્લી રૂમમાં જ છે આપણે પૈસાનું ઝાડ. આમ જો રાજકોટ થી છે ને અનિલભાઈ આપણે ત્યાં શોપિંગ કરવા આવ્યા અને બહુ બધી સાડી લીધી છે. અને અનિલભાઈ ની તે YouTube ચેનલ છે. શું નામ છે? અનિલ GJ3 ફેમિલી બ્લોગ. ફેમિલી બ્લોગ. તો એની ચેનલ તમે ચોક્કસ જોજો અને સબસ્ક્રાઇબ કરજો. બાકી ફૂલ ફેમિલી સાથે શોપિંગ કરવા આવ્યા છે. મેરેજ ની શોપિંગ કરી અને માસીન દીકરા. તમારા મેરેજ છે? ઓકે ઓકે. કેટલી? અચ્છા બે કપલ છે. કોંગ્રેચ્યુલેશન. ચાલો એડવાન્સ. અને કેટલી? કલેક્શન બહુ સારું છે ચિંતનભાઈ નું. તમે આવો એકવાર રૂબરૂ જોવો, કલેક્શન જોવો. અમે તો રાજકોટ થી રીલ્સ અને યુટ્યુબ ને વિડીયો જોઈને જ અહીંયા આવ્યા હતા, પણ અમને સંતોષકારક મજા આવી. તો અમે અત્યારે બહુ ખુશી થી બહુ જાજી એવી ખરીદી કરી લીધી છે. એટલે એકવાર અવશ્ય આવો તમે. ચિંતનભાઈ નો વિડીયો જોવો, રીલ્સ જોવો, એના ઉપરથી એડ્રેસ નું લોકેશન આપે છે એ લોકો. એટલે આપણને ઈઝી મળી જશે. ઓકે ચોક્કસ પધારજો. ચાલો જય માતાજી. જો હાલ જમવા નથી જમી લઉં થોડીક વાર. હેતસ લેસન કરે છે, ફોન માં ધ્યાન છે અને આ બાજુ એનું લેસન થાય જાતે કર્યો હવે ફોન જોવાનું સાંભળી ગયું. હવે આમ જો એમ કહું નજર અહીંયા ફોન ચાલુ રાખ પણ નજર અહીંયા એમ કહું લે હેતસ એને એમ કાલ વિડીયો જો એટલે તરત કે આપણે હેતસ આમ હાવ નો હોય લે હાથ આપી દે એ તો જોજે ને મેમ તો કાલ જોય ને એટલે તરત કે હા એન મમ્મા એ મેં કરાવ્યું હતું એમ. પણ આવું કરતા હોય એ પોલીસ બને. પોલીસ બનવાનો બહુ શોખ છે. પોલીસ બને તો વાંધો નહીં, ગુંડો નો બને. હેતાંશ ઉપર તો જો થઈ ગયું લેસન. જો ઉપર જો, ઓય ઉપર તો જો. એક પેજ બાકી છે ને. હેતાંશ વિમાન ઉડાડું છે ગન લેવી છે. એને વિમાન નો શો પોલીસ નો રે કોઈ ટ્રેન નહીં પીતે. ટ્રેન લેવીશ ને. હે ટ્રેન આખવાની રાત્રે ભાઈ નીકળે છે રાજકોટ જાય છે મમ્મી. બે પીસ આવશે એમ કી છે આમાં. આજે જશો રાજકોટ. ઈ તો થઈ ગયું તો 11 વાગ્યા છે. મહેમાન બધા ક્યારના વહી ગયા ને ત્યાર પછી તો મમ્મી ને પપ્પા એક જગ્યાએ બેસણામાં જઈ આવ્યા. બધા બેસણામાં જવાનું હતું એટલે મમ્મી આ સાડી પહેરી. બાકી બધા કે મહેમાન આવ્યા તમે આવી સાડી પહેરી હતી એમ કોમેન્ટ આવે એટલે મેં તો કહી દઉં. હેતાંશ લેસન એક જ મિનિટ અંદર લેસન કરને કેમ થઈ ગયું. ભાભીની સ્પીડ જ એવી છે. 40 સેકન્ડ ની અંદર લેસન કરને. ઠીક છે. ઓલા ભાઈ એવા તા નતા કોમેન્ટમાં કેતા પથરીની દવા વાળા એ હાડીનું લેવા આવ્યા તે રીનાબેન મને ત્યાં ખીચડો દેવા આવી. ઈ કે હું તને ખીચડો દેવા આવું છું ભરતભાઈ. ના ઓફિસે શું મેં કીધું હમણાં ઘરે જાવ ત્યારે આવશે. તે ઈ કે ના ઈ કે હું અહીં નીકળી છું ને તે હારો તને ખીચડો દેતી જ આવી કે પશુપાતી નહીં. તે ઓફિસે ખીચડો દેવાય તે મને કે રીનાબેન કે નવરી છો કે મેં ના ના કે મારે હમણાં ઘરે જાવ છું. ઈ કે કેમ મારે 30 જણા જમવાનું છે. મેં ઘરે કે 30 જણા જમવાનું તો અહીંયા શું ઈ કે તો કોઈ કરી ઈ કે બધાયનું ઈ કે કેટલા વાગે આવ્યા તે ઈ 5:30 આવ્યા. 5:30 તે ઈ કે તું કેમ તો અહીંયા છો કે ઘરે કોણ કરે છે. મેં થોડું ઘણું કરીને થોડું ઘણું કરી જે કરતા ઓલા ભાઈ હું બોલા ખબર કે ઈ તોય બને નાખશે કે જમવાનું ટાઈમ. રીનાબેન આમ વિચારમાં પડી કે આ ભાઈ હાડી લેવા આવ્યા ને ઈ ભાઈ કેમ આની ખબર. પછી થોડીક વાર બેઠા ને પછી ખબર પડી કે ભાઈ વિડીયો વાળા છે એમ.
વિડીયો જોતા હોય. આ વિડીયો જોતા હશે ને એ છે 150 આવી હતી તોય થઈ ગયું ટીવી પણ લેપટોપ લેવાની મને એમ બાપ થતું હતું આખું થાય એટલે કસ્ટમર જ એટલા ગયા પણ કન્ટિન્યુ ઢગલો જ થઈ ગયો એક હારે. આ જેવું થયું. બહુ કસ્ટમર હતા અને પ્લસ ઘરે મહેમાન રસોઈ કરવાની. એને સંભાળી તો તમારે એડવર્ટાઈઝ શું કરે કે હેતાંશ તમારે એડવર્ટાઈઝ શું કરે એમ સંભાળી હતી. મેં કીધું મને બપોરે જમીન ગયો એ ગયો. મેં કીધું મને મળ્યો નથી. ઓફિસમાં હું તો ઓફિસમાં જાય ગયો ને પાછો ઘરે વહી ગયો, મને મળ્યો જ નથી. મેં કીધું એડવર્ટાઈઝ ઉઠી ગયો ભાભી સોફે બેઠો, પછી ભાઈ આવ્યો થોડીક વાર પછી. તે ભાઈ કે ક્યારે ઉઠી ગયો આ એમ. તે હેતાંશ કે હું સૂતો જ નથી. એને હું ગમતું જ નથી પણ ઊંઘ બહુ આવે. હું ન ગમે એનું ઊંઘ આવે. માનવા જ તૈયાર ન થાય. ઇન્દરમાં તો એને તાન એ કે હું સૂતો જ નથી, માનવા જ તૈયાર ન થાય. કેટલું સૂતો એ. ખબર ન રહી હા એમ કે રોજ સાંજે એમ કે હું હુશ ને હું આખી રાત જાગી છું. તો હું એમ કહું તો હુઈ ગયો તો ઉઠો મારા આંખો ખુલ્લી જ હતી કે સ્વીકારે નહીં, હુઈ ગયો. અત્યારે હોઈ ગયો છે લે આ જાગશું તું ભૂતો જ નથી કેતો. 11:30 થયા છે અને બસ ફ્રી થઈ જ ગયા. અને હું એમ વિચારું છું, બહુ બધી એવી કોમેન્ટ આવે છે કે મારું નામ લેજો, મારું નામ લેજો. તો હું રોજ એક છોકરાનું કે છોકરીનું નાના એવા હશે ને એનું નામ લઈશ કે આપણા વિડીયો ઘણા બધા ભૂલકાઓ જોતા હોય એ લોકોને મજા આવે તો રોજ એકનું નામ લઈશ. તો કાલથી શરૂ કરશું, જોઈએ કાલે કોનો નંબર લાગે છે. બાકી નાના નાના છોકરાઓના નામ મને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કોનું નામ લેવાનું મારે. અને છે ને અટક નામ આખું નામ લાગે તો આખું નામ લખજો, ઉંમર એવું લાગે ને તો લખજો, ને કેટલા ભણે ને એ લખજો એટલે મને ખબર પડે કોનું નામ મારે લેવું. આ તે તમારા વિશે કમ્પ્લીટ બાયોડેટા જ આપી દેજો. તો એવું બધું લખજો તમારી રીતે. અને હા, કયા સિટીમાંથી છો એ ખાસ લખજો. બાકી અમારો દિવાળી વાળો વિડીયો જોવો ને તો અહીંયા છે, દિવાળીનું સેલિબ્રેશન અમે કરેલું ને તે. તો એ વિડીયો જોયો તમને જોરદાર મજા આવવાની છે. ડેઈલી વ્લોગ છે ને દિવાળી અમે ક્યાં ઉજવવા ગયા હતા એ છે. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.